નેરવામાં પાણી ચાલુ થઈ ગયો છે ખેડૂતોનું મજા લીલા લેર પાણી મજા ગમે તેમાં ભાઈ ઘઉં પકવો ને તમાકુ પકવો હું તો ધરોઈમાં પાણી ઘણું ભરવાનું છે અને ઉપરવાના મેર હોય એટલે ભાઈ બીજું લીલા લેર જ હોય આટલી બધી કેનાલવાળાને તો મારે કહેવું પડ્યું કે ઝારીને લ્યાલ અમે પેલો રસ્તો છે કઈ ને પાર કરીશું. હા હું તમારે ઘેર જ આવતો હતો યાર. હા હું ઘેરથી વળી કહું ગામમાં જતા આવું બીડીઓ લેતા આવું કે હપડાવ. હા 10 વાગે લોકાઈ જવાનું. હા 10 વાગે લોકાઈ જવાનું. પછી તમારે તો લોકઈયો જ નેટતી નહીં પછી 10 દાડે ને 20 દાડે લોકઈયો તમારી નહીં આવતા અમે યાર. આરતી છે લાગે જવાન છે હમણાં 10 વાગે આવો પછી પેલા ચોક ઉપર અને કોણ મારી ગયું તે અમારા સાસુ મળી ગયા. બીજો ને કહેતા. હા રેડો. હા અને પાછા ઝટકી ના જતા પછી હું એવું કર્યું. એ સાધનો કરી છે પછી સાધન તો આપણા ઘરની ગાડી ફેરીએ. હા રેડો હું વિડીયો લઈને આવું પછી રેડો. હા હું કરું એ જ ખબર પડતી નહીં. એંડામાં કુકડી આવી છે તે જતી જ નહીં. હું કરું કેટલી દવા લાવ્યો છે એટલી દવા લાવીને થાસી ગયો સમતો. ખેતીમાં સરખું પાકતું નહીં. શું કરવું તાને દવાઓ જ એવી એક પડી નહીં તો આમ કુકડી જાય ને સરખી ખેતી થાય. બરાબર પાણી નરવું હતું કહું પાણી નરવું હતું. નરવામ તો હું નરવો છું. પાણીની જરૂર મારો આમ તો ઘઉં આપવા હતા તે બે પાણીની વાત આવી ને એટલે વાત કહું. હા એટલે રમેશજી ને રમેશજી ઓવા ઈવન વારો આલેલો છે. હા તે મને પછી કયો તો આમ તો ટ્રેક્ટર પેલાને બોલાવીને આમ તો ડબલ કલ્ટી કરાવીને વાવી દઉં. 2-3 દાડા થાય એવું છે. 2-3 દાડા તારો થાય મેળ આવે એવું છે. હા તે 2-3 દાડા શેડ વાળું દે. તાર જો કઈ કહું તો નહીં પૂછી કાઢ્યા નહીં ઘઉં પૂછ્યા તો પેલા તમને પૂછી દઉં કે તો હારું નખા પછી આ શકલો ખાઈ જશે વેણી હા હારું હા તાર હા હું હા હા બે તે- કર્યો બે હા અરે મારા પાસે ઘેર કોમ ના હોય. ઘેર તો જતા તાર મા બાપુ નહીં કરાયો. બાપુ તો કરાય હો છે પણ મારા હમણાં બૂમો પાડે. ના હો જવતાન ભણતો છે કે ભાઈ ઓ ભણો છો ને? હા ભણશે તો નોકરીઓ લાગશે ને કોઈ નહીં લાગી. મારો બેટો કૂતરો ભુરાભાઈ એ ભુરાભાઈ શિકર આ છોકરો જ જતો રહેશે કોણ ટકા પારસ. આમાં ગામમાં આપેલી કૂતરી વિહોણી છે કઈરાય વિધ નહીં કા હા ભાઈ આવો કૂતરી ભરાય છે કાઢજો કૂતરી ઓવા હોય તો સાહેબ કૂતરી સાહેબ નહીં આ પેલું કુરકલ્યો બોલે છે ત્રીવી ઘણી હશે વળી યાર અત્યારે એ સીઝન આવી ગઈ. હું કહું છું હા પકડો છો આટલામ બેહો હા તમે વળી પૈસા લેવા જ નહીં આવ્યા કે કોઈ. બસ તમારા તો દારૂ ઉગા ને એટલે પૈસાની જ વાતો હોય છે બીજી કશી હોતી જ નહીં હા તો વળી તમે પૈસા પૈસા નહીં લેવા હા? હમણાં 10 વાગે હું લોકઈનું કહેવા આવ્યો છું શિયાળાનું વળી કોણ હોય? એક તો ફાટી પડી એમ તો ક્યાં એમ ના કહેવાય હા હું તું ક્યાં તો ખરા હું કોઈ કીધા જેવું નહીં હા કુવામાં ડોલ ભરવા ગયો અને લપસી પડ્યો. લપચી પડ્યો તે હું કરું હું જતો રે હા? તાણ અત્યારે તો ભાઈ નેટ કરીને કાઢ્યો કશું કહેવાય નહીં. અત્યારે તો જીવ અડી રહેલો કહેવાય. વાત સાચી છે હા હું કરું કેવું જતો રે જતો રે તે લોકોએ રાખી છે ચાલ ના હમણાં 10 વાગે 10 વાગે ઓવા હારી હટ તાન આવી ગયો. હું આવી કરું જજો હો જ્યારે કેટલું કોમ છે તો આવી ગયો. હા કોમ તો હોય જ કે અમારે જ કોમ પડી મેકવું પડશે હા જો આ એંડામાં કુકડી આવી જાય તો આવી ગયો. આ કુકરી મોકરી બધું આવી જાય હા આવી જજો હા 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 શેવું સાડું છે શેવું સાડું જો કે મલકાતા હા હા હેડો તું તે હેડો. હા હું મરી જઈશ મરવા જે હતા કશવાથી શિયાળાને મરવા ના આવે છે બધાને. આડો પડવા જે થોડો બધા કેટલો ગમાંડ હાટું થાય છે પણ આમ દુશ્મન જેવો છે દુશ્મન જેવો. 2 જણા ભેગા મળીને હરખું સાધન કરીને આમ જઈએ તો કેવું રૂપાળું લાગે. આમ એક ગામનું નામ લખાય નોટું તો આમ કેવું લાગે. ના ગમાંડ પેણવા આવ્યો તના વંતરો મને ગમતો નહોતો. મારા હાડી હતો તે સારું હતું. બસારો મરી ગયો ને એટલેથી જ હમુડો અરે ખરાબ થઈ જશે પડતો નહીં. પણ અમે તો ગમે તે કરે પણ તારા કોઈ નહીં આવે. આ ભેમાભાઈનો વટ એવો છે ને વ્યવહાર એવો રાખ્યો છે કે બધા આવશે. તારે તો કોઈ નહીં આવે. મારી આખી ગાડી ભરા પણ તારા રિક્ષામાં કોઈ નહીં બેસે.
તું ગમે તેમ કાતરીઓ ખાય ને પણ આ રગા આગળ તો કોઈ નહીં આવે હો રાખજે. ના ના મારા વટ ઉપર જોઈશે મારા વટ ઉપર. પણ તારા ઈ તો એક લોકો એક માણસ આવે ને તો કહેજે મને આખું ગોમ મારા વોડી છે. અલ્યા મંગાભાઈ હા શું કરો છો? કોઈ નહીં બોલો. લોકો હમણાં 10 વાગે. હાલત તમારે હાડું કઈ જાય ને હા ઓવા લોકોને કહેવાય તને એ હાડું કઈ જ્યાં હોય કે ના કઈ જ્યાં હોય મારા આવી જજો. તમારી નતો આવ્યો હમણાં હા તાન તો બસ ટાઈમ ફટલાઈને લોકો તૈયાર થઈ જજો. ચોકન આવવાનું છે. હા હું મળી ગયો છી કણ અને ચોકડી આવી જાઓ. હારું આવી જાય. હો હા 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 ફટાફટ તૈયાર થઈ જાઓ. હા ફટાફટ ના તૈયાર ના મારા મોડી ફરી જાય છે બોલો શું કરવાનું અને તો એક દારો એવો આવશે ને એનો ખરાબ દારો આવશે ખરાબ. લે પુરાભાઈ હા જતા રહ્યા શું વળી તમારે લોકઈ આબાન છે હમણાં 10 વાગે. હું કીધું પેથી કેજે લોકઈ આબાન છે 10 વાગે મારા ઈ કણ કહું છું. હા હું મરી જવા છું ને તે ઓવા હમ ફટાફટ આવી જજો પાછા આમ લુગડો બુકડો હરખો પહેરજો બા. બદલાઈ છે આમ જોતું હા હું બદલાઈ ગયું ડોહાન તો પાછું ભળાય છે ઓછું ને મારું લોહી પી જા. હા હાલ તો એક ભાઈ તારા જેવો આવે તે તો લોકો કઈ જો હા પેલો વંતરો જ આવી ગયો લાગે છે હાલ રસ્તા મને ભેગો થયો પાછો. ઓવા એ તો અમારે હાડું પણ એક જ ગામમાં જવાનું છે. ઓવા જો તઈ તાર બોલ્યા ચાલે આગળ મારી ગાડીમાં બેસી જજો તમને ટાડે નહીં ભાઈ કોઈ નહીં. અને જો રિક્ષામાં બેસો ને નહીં તો ઠરીને ટીકરા જતો મળી ગયો. ખરી ઠીકરું પથરા જેવા હા મારી ગાડીમાં બેસી જજો તઈ તારા આગળની સીટમાં બેહારી દઉં બરોબર. અને હા હું એક જ લોકઈઓ બે તમને ખબર છે અમે શું બોલીએ છીએ યાર હા અમારો ડખલો થયેલો સ્થાનનું નહીં બોલતા છો. એવું છે પેલું યાર અમારા બા વખત નતા પેલા લડીમાં વચમાં ઈવન વાગી ગયા. મને સમાધાન કરવા બોલાયો તો હા એ રહ્યું પણ નહીં થયું નહીં તો લોકો આ બંધ કરજો ને યાર. હો ને માં ગાડી બેસી જજો. હમણાં જ પેલો રઘુ આવીને લોકાઈને કઈ જશે ને એનો ભાઈ આવ્યો અમે છોતી ટેકોનો પછી શિયા લોકાઈમાં જવું એ ખબર પડતી નહીં. ગમે તે પણ આમ તો ડાલામાં જ બેસવા દે. ડાલામાં આરખુરા ઠંડી બંડી ના વાય ચડવા દે તૈયારી તો કરવા દે રૂમાલ બુમાલ લઈ ખુલી તો જા હા લોકાઈ કીધું હમણાં જવાનું છે. તે જઈ આવો કાકુ ના પાડો ચમ અમારું કોઈ એટલે લોકાઈ જ નહીં આ બંધ તમારું કોઈ નહીં. તમે લેકો છે એટલે આઈ ઊંધા વળી જાય અમારો હોય લોકાયોમાં એમ કેજો અમાર હહરો મરી ગયો તો મૂઢું નખવાય આયા તા એમ કેજો ઈવોનું મૂઢું જોવા આયા તા ના એમ કેજો ખાલી. અને અમે મારો ડોહો છે ને મારો ડોહો પાટણ જ્યાં છે હો એટલે તમે ને તમાર હાડું ભાઈ છો કા 2 જણા જઈ આવો. એ તો પછી તમારો વારો હશે દાળ પછી અમે નહીં આવીએ પછી. તે નહીં આવતા ઈમો તો અમે ના પાડે છે ક્યાં દાડા આયા બતાવજો ખાલી એક દિવસ તો બતાવો કે અમે આયા તા એમ. તમાર છે ને હાડુભાઈ બેમ જઈ આવો કુની રાહ જોવાની હોય. અમારા હાડો ભાઈ બેવાના મેળ નહીં એટલા કા નકા હું તમારો ઉપાડવા આવત તમને બધો ને એ અમર ના જોવાનો તમાર મેન ના હોય તે વળી ના પાડો ને ભાઈ. તે ના તો પાડું તું તારા બગાડવા આવી જાવ બોકાવ લઈ લઈને હોય કા તાણા વળી મારા જેઠા શિકારા પેલા લોકોએ પછી ભેમભાઈ ને કહી ગયા છે પણ તેમ નીકળ્યો તો ખટકો પણ લોબેડ ની વાત સાથે ફટ લઈને પાછા વળી ગઈ. રોટલો ના ટાઈમ તો ઘેર આપવું પડે કે ના આપવું પડે લોકો છે એનો કોઈ ઠેકાણો જ નહીં. અરે મારા લોકો આવે એટલે ગોમના ગોદરા આ સર ફટ લઈને મેકાઈ જાય જવાય જતા યોન નહીં પડ્યો તો મને શું પડ્યું આ હાડું થાય કરા કે બધા વળી આ પેસેન્જર આવો તો યોન મેં લાનો નો ઓન મેં લાનો વળી શું કરો છો? એ આવો હા ઘણા દાડા દેખો ને નક્કી કા કોઈ ને અમે તો આમાં લાકડી ટેકે અડે જે ગોમમાં ગુપાસું કરી તમારે છે આ જો ઊંચી મેળીના ઊંચા મોલ બંગલા બનાયા છે. છોકરા મારે નોકરી કરી છે કે એટલે આવું થયું છે. હા બીમાર છો તું? ના તો કે? ગોમ છે હું કહું છું હા હમણાં 10 વાગે તૈયાર થઈ જાઓ. લોકાઈ ને ઓવા હા તે આવવાનું છે આપવાનું છે એટલે શું આપવાનું છે? કને કીધું તમને આપવાનું છે? અરે ભેમભાઈ આઈ કહી ગયા કેનાલ પર ભેગા થયા મને
એ ડોરાડીઓ ચોય પેલો એ નહીં રહેતો. હું થયું હું કહું છું હા બેમો હો કહી ગયો હા લોકોએ મારા ઈ આપવાનું છે તમારે. તમારે શું કરે લોકો તમારે બફોર શેરી રાખો લોકો બપોર ચેડી નહીં રાખવું ઈકન જ જવાનું છે. લોકો સમજણ ના પડી એ બેમો કહેવા આવ્યો તો ને ઓહ એમાં હા હું મરી ગયો છું. એ બેવાને અમે અલગ અલગ લોકો છે. આ કહી દીધું તમે. એટલે તમારે સાધન જુદું કરી છે ને ઈવોને સાધન મારે જુદું કરી છે રિક્ષા કરી છે. પણ એક ઠેકોના લોકો જવાનું છે તો પછી એક સાધન કરો કે ને બધા આખો મેલ્લો એક જ લોકો જાય. જિંદગી જતી રહી હોય ને તો ભલે જતી રહે, બાકી હું એને તો કદી બોલાવવા માંગતો જ નહીં. અલગ જ થશે. બોલો. અને તમારે મારા અંગાત આપવાનું છે. જો એના અંગાત ગયા તો આપણે સંબંધ કટ. હું તમારી કદી જિંદગીમાં પગ નહીં મેલું. તમારી રિક્ષામાં 4 જણ આવશે 4 જણા પેલામાં આવશે પણ તો 4 ને 4 આઠે એક જ જગ્યાએ જવાનું છે કે 8 એક જગ્યાએ જવાનું છે પણ તમારે મારા અંગાત આપવાનું. હા રેડો આવું છે શું કીધું? હા રેડો હા પછી જો પેલો મોટો ડાલો કરે કે પછી મોટો ટેમ્પો કરે ને એમાં ના બેસતા. હા આવું છું ચાલો મગજ સરી મને તો મગજ જ ચાલે કે તું તો આખા ડોળા તારા ડોળા કાઢી દેવાના. બે હાથું થાય છે ને. મને બધી ખબર છે પણ વાત લેવા માંગતો તો આ બેવાને એક જગ્યાએ પહેણાયા તાનો આ બેવાનો ઠેકોણા વગરનો રાખશે મને બધી ખબર છે. શોખ લોકઈ આવે અને યોન હાડીની લોકઈ આવે એટલે અલગ અલગ સાધન બેવાનો અલગ અલગ સાધન. એ તો મારે બધું કરવું છે કે વિરાસર તો મને પોકી જવા દે. અમારા ગોધરા એક જ સાધન લોકઈનું ગોઠવું અને એક જ સાધનમાં બધો જ એવું જ કરવું છે કે પછી કોઈને જવા દેવા જ નહીં લોકઈએ. ભાઈ યાર આવું ઘેર કહું એટલે હો બે તના એકલા જતા એટલે બે હોને ખબર પડે પછી એટલે તો બધા ઠપકો આલે કે ભાઈ સામે બે તના અલગ અલગ આયા પછી કોઈ કહેવાનું જ ગોમમાં નહીં હમું છું ભરતા જ નહીં. હમણાં હાલ ગોધરા બખાડો થાય છે કે નહીં. બેહો તે તો આવે છે બધો આપણે ગોમનો બધો આવી જાય આપણો તો આમ આગળ થોડું ભુરાશ આમ આગળ થોડું લઈ જા. એટલે રસ્તો કઈ તારો છે? રસ્તો ને આમ આગળ લઈ જા મારે લોકો જવાનું છે. લઈ જા કે તારા લોકો લઈ જવાનું મારી રીતે વયા જતી રહે. પણ થોડું આગું ઉભું રાખો તો સાધન બાધન ના ઉભી જો હોય બધા આગું ના જાય. તો કશતો નહીં હોય તે મારે 3 પેસેન્જર માં આવવાનો છે હું ખાવા લઈને આવી જતા હોવ પડી રહો ઘેર. ભૂમમાં છે ને ભૂમમાં એક મર્ડર કરી નાખવું લોકોની ચફા મારી થતી કાકા આવો. ડાલુ છે ને યાર ડાલુ આ ડાલું જ છે. લઈ જજો તમે. સાનું કીધું કોઈ શાદી થઈ ગઈ છે અમે નહીં બેહો. અરે ભાઈ આ બાજુ ભાઈ મહી નાખે શરદી થયેલી. એ કાકા ની એને ભાઈ એને જોબ હોય નહીં બેહવા દો. સુરતથી બે આવી નાખો તો મય આપણા અમાટા ના બે હોય તઈ પેલા પમદારા ખબર ને શું કીધું તું કે લોકોએ આપણા ઈ આપવાનું પેલું કહેવા કોણ આવ્યું તું? મને તો જો શરદી ના થાય ને બે આવું છું જો આ તો જે શરદી એટલા માટે લઈને આવ્યો છું હું તમને દવા લઈ આવું બેટી. મારે દવાનો સવાલ નહીં મારે ખાલી ઇજ્જતનો સવાલ છે. જો તાણે કશો વાતો નહીં જો જાઓ બેહારો આવી જાઓ મંગાભાઈ બેઠા ઈ તો જો છું આવો બસ એ બધા તારા જ લઈ જવાના છે. ભાઈ એને જોબ હોય નહીં બેહવા ના એ ના સાલા હોય પછી મારા હું બોલા હું જો તો પેલો કેવા મંગાભાઈ કોણ આવી તું મંગાભાઈ કે મારી લોકો થઈ જાય મારો તો નહીં આવું તો ધ્યાન જાઉં છું. લઈ જાઓ લોકો લઈ જાઓ બસ લોકોમાં લોકો કોનો જીવ લે હોલ્યા બંધ કર.
લોકો જ લઈએ છીએ પણ જો કે પેલો લોકો માંડી છે હોય કાન મોકળ માંડી હું ક્યાં છે જાઉં ના હોય તો ના બાપા લઈ જાઓ કાકા ભાઈ આવી જાઓ બેજો મંગા પેલો આરું તમારે કાકા ભાઈ પછી વ્યવહાર નહીં રહો હું નહીં આવું પછી તમારી અમે તો જિંદગીમાં વ્યવહાર રાખ્યો હા તાણા હું જો પછી યાદ રાખજો પછી નહીં આવું હોર આ સપલો નહીં આવું પછી બીજો આપણે આગળથી લઈ લઈએ વાયરો ખાવા મને વાડે કરવા દો મને વાયરો ખાવો તો વાડે કરવા દો વાયરો લઈ જાઓ વાંચી જાઓ ઉતરો લે બાર ઉતરો મંડા શું થયું અરે બે જણા તો હુકા ઉતારો છો ઉતરો મેમન મારે તો લોકો કોઈ નહીં જવું નહીં તો તમારી આવીએ છીએ બેસજો છો તમે ઓ બ્રો લોકો કોઈ નહીં જવું નહીં ને કોઈ નહીં આપવું એ નહીં અમારે લોકો તમારી નહીં આવતા મને ખબર હતી કે આ ડોળા બોલ્યો છે ફક્ત મને ખબર હતી નક્કી ઓ બ્રો મારી વાતો બ્રો પૂછી કાકા આ બે હગા હાડું થોય હા તો આ બેહોના હાહુ મરી ગયો છે હા. હાહુ એક ના એક છે લોકાઈ જુદો જુદો સાધન કરે છે ભલા આદમી લોકાઈ એકન જુદું જુદું જવાય ના જવાય આ તો આપણી આબરૂ થઈ ગયા તમે તો સોના મોના ઇકોમાં જતો રહો, શેરજી થઈ જાય ખોટું. વાત મંડાય કાલે કે ભાઈ વડનગરથી લોકાઈ જુદા જુદા બે જણા આયા પણ એ રેવાની રીતે જો છે અમે અમારે અલ્યા તમારા બેહોના લડવામાં લોકાઈ કા જુદી ગોઠવો છો પણ બે જણા કોના લીધા આ બધા ડખાત હોય છે ને કે કશું ના થાય હોય કાકા, જો લોકાઈ જવાના ને કે હાલ પછી પણ ઝઘડો થઈ જવાનો એ તાર બે જણા લડે તો હેડો લે હેડો આપણો તો. ભાઈ, રિક્ષામાં બેસજો. અરે મારો લોકાઈ આપું હેડો હેડો લે નહીં હેડો કાકા એ તાર બે જણા નિકાલ કરો પછી આપી લોકાઈ કર્યું આ તારા લીધા તારા લીધા તું ગહાડા ના હોત ને તો કશું ના થોત આ તું આ કર્યું ને નાટક ઈમો નાઈ બોલાય ગયો અમુક પાછા બોલાય આવશે હું આવો આ બાજુ આવો પેલા આવો આવો બોલાય તારા ભાઈઓને કાઢ્યા તો પહેણવા આવ્યો ને એ આબરૂ વખતે કાઢી જી ગોમની આબરૂ કાઢી ઈ આબરૂ કાઢી મારી તી ઈમો તો મારી ડોસીએ જતી રહી ઉપર તારા લીધા એક સાધન લઈને જ લોકાઈ જવાનું આ મોટો છે એટલો ખોટો છે મંગાજી ખરી વાત છે ખોટી વાત છે કોના લીધા મારી ડોસી જતી રહી છે ઇન્દમ નહીં જાય ગાડી લઈ લો કે રિક્ષા લઈ લો એક જ સાધનમાં લોકાઈ જવાય છે રિક્ષા લઈ લ્યો ના આપવું હોય તો રિક્ષા બધા નામ હોય લે ગાડી લઈ લે ગાડી લઈ લેજી તમે ગાડી લઈને ઉપરથી જજો જાઓ રઘુભાઈ એક ડ્રાઈવર પૂછે હા ઉપર. ભાઈ રઘુજી ધક્કો નહીં મારો તાણો તારના મંડ્યા છે ગાડી શરદી થઈ જાય છે એક સાધન કરો ઇના કેમ ભાઈ લો? બે તો રિક્ષામાં એમાં લોકાઈ અહીંયા કોઈ કામ નહીં. ભાઈ, જો ભાઈ આવું ના કેરો લોકાઈ પણ બે હકીલા રિક્ષામાં બે હકે ઉભા રહો મંગાભાઈ આમ જાઓ યાર કોક કયો યાર એક મિનિટ હું વાત કરું હા કઈ હોના બેનો ઝઘડો ઘરનો કાવામાં વચ્ચે ગાલે છે તો તાને તાને. કહેશે, હા બે તો રિક્ષા મેં તારે રિક્ષામાં આપવો તો એટલે આવો તો નહીં એક સાધનમાં બેહો પણ જો લોકો મારા પેલો ના જતો હું જઈ ના પછી આવજે અરે તમારા કોગળા કરવા તો કરજો ના કરો તો ના એટલે મને મોટું કહેજો ને કોણ ઉતારી છે મૂકજો. મોટું કોણ છે ભાઈ મોટા ઉપર મોટા નવ કળા આગળ. વ્યવહાર કના પાણ હોય મોટો નાનો ના કોને આવે વાત તો હરખો વાય અરે નો તમે લખાઈ દેજો હેડો બધાને લખાઈ દેજો ચાલુ કરો બેહાડો. 10,000 રૂપિયા ઉઘરાઈ દે ઉઘરાવા હોય હાલ તો નહીં હા, તો. ગોમના ગોદરે તો પોકો હજુ કોઈ હું શરમ જેવું જ નહીં કોઈ કશું યાર. હાલ શેરી સમાજમાં વાતો મંડાઈ છે વાગા હશે કુલો, અમુક ગામના આપણે લોકોઈ અરે, ડબલ આયા લૂંટન તો કરવા દે તમારી તો વાત અલ્યા, ને બાપા છે રિક્ષા. બે બેસજો ભાઈ, મંગા બે હો ભાઈ હેડો જાઓ. પેલા આવું બી મહેમાન તો ના આવત તો વાંધો નહીં. વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. લોકોએ તો એક જ ટેકો ન જવાનું છે. સમજે તી વાત બધાને. ચાલો ભાઈ